હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? હોપ તમે બધા મજામાં હશો. અને વાગી રહ્યા છે સવારના 9 વાગ્યા છે અને હું 8:30 ઉઠ્યો છું. ઉઠીને બ્રશ એવું કરીને જસ્ટ હમણાં હું આવું છું એટલે બ્રશ કરતા કરતા 9 વાગી ગયા. પેલાની એક્ઝામ છે, સો એને મૂકવા જવાનું છે અને મૂકવા જવાનું છે એટલે લેટ થઈ જશે એટલે હું નાયા વગર હું મૂકવા જવાનું છું. ઊંઘ આવી છે યાર મારું. સો ગાઈસ, ચાલો એને મૂકવા જઈએ. પેલા ચા નાસ્તો કરી લઉં પછી મૂકવા જઈએ. और इधर मैक्स भाई सोया है. मैक्स भाई अपने बेड पे सोया है. नहीं मैक्स भाई? अरे मैक्स छोड़ी. अरे लड़की, अरे काली काली लड़की. अरे हैप्पी अंगड़ाई लेती हूँ मैं जब छोड़. મારા ચશ્મા ઉપર જ રહી ગયા. મારા ચશ્મા નહીં પહેરતો ને, કાલ રાત્રે મેં ચશ્મા ના પહેર્યા એડિટિંગ કરતો હતો ને ત્યારે. તો આટલા ભાગમાં એટલું સખત દુખવા માંડ્યું ને, આંખો ભારે ભારે થઈ ગઈ હતી. ક્યાં ગયા ચશ્મા? લા કાલ રાત્રે હું અહીંયા સૂતો હતો ને બહાર. આ રહી જો જલેબી. કાલ રાત્રે અહીંયા હું સૂતો હતો બહાર. ચલો ગાઈસ, એને મૂકવા જવાનું છે પછી 1 વાગે લેવાઈ જવાનું છે. અહીંથી ચોકલીઓનો અવાજ કેટલો મસ્ત આવે છે. આ લોકો બારી ખોલવા નહીં દેતા કેમ કે પછી મચ્છર એવું આવે છે ને એટલા માટે. બાકી આજે સવારમાં જે તડકો છે ને મને બહુ ગમે છે. એકદમ શાંતિથી તમે સાંભળો. અત્યારે તમને સંભળાતું જ હશે. એકદમ ચકલીઓનો અવાજ આવે છે, મીઠો મીઠો એવું. એટલે આવા નહીં આવતો પણ વ્યવસ્થિત મસ્ત. ચલો ગાઈસ, નીચે જઈને ચા નાસ્તો કરીએ. ચા નાસ્તો કર્યા પછી હું તમને મળું કેમ કે જલ્દી કરવું પડશે કેમ કે પેલા મૂકવા જવાનું છે. કેમ કે મૂકવા જઈશ તો પછી એ જશે ને અને કેમ કે પછી એને મૂકવા જવાનું છે અને પછી લેટ થઈ જશે તો સ્કેમ થઈ જશે. એટલે ત્યાં 10-15 મિનિટ વહેલું પહોંચવું એ ચાલશે પણ લેટ નહીં પહોંચવું. સમજ્યા તમે? આ બાટલા જો, આ બાટલા ઘરે નીચે લઈ જવાના છે. તો ગાઈસ, અત્યારે વાગી રહ્યા છે 9:16 થઈ જાય. આઈ હોપ કે જલ્દી પહોંચી જઈએ અને લેટ ના થાય. શું કેવું? તો ગાઈસ, અત્યારે ભાઈને મૂકી દીધો છે સ્કૂલે. એની જે સ્કૂલ હતી એની નહીં પણ એ જ્યાં એક્ઝામ આપવા ગયો, જેનો નંબર આવ્યો તેને મૂકી દીધો હતો. અને આઈ હોપ કે એક્ઝામ સારી લખે અને એક્ઝામ સારી ના લખે, એક્ઝામમાં સારું લખે અને બધું એને આવડે. બિચારાએ બહુ મહેનત કરી છે, વાંચ્યું છે એને. હવે આપણે અત્યારે ઘરે જઈએ અને એને લેવા જવાનું છે 1 વાગે. સો લેવા જઈએ 1 વાગે. પેલા અત્યારે તો ઘરે જઈએ. હે ગાઈસ, અત્યારે જવાનું છે મારા ભાઈને લેવા માટે કેમ કે 1 વાગી ગયો છે, હજુ જમવાનું બાકી છે. સો એ તો આવીને જમીશું કેમ કે ભાઈ લેટ થઈ જશે એટલે લેતા આવીએ એને. અને ભૂરી, શું કહેવા માંગીશ આપણા દર્શકોને? ભૂરીની તબિયત હજુ ખરાબ છે? હે ભૂરી? ઢીલી થઈ જઈશું? કે તો કે ઢીલી થઈ ગઈ છું કે ના? તો ગાઈસ, અત્યારે છૂટવામાં વાર છે અને એ લોકો તો લગભગ 1:15 છૂટશે. તો મેં કીધું કે આટો મારતા આવીએ, ફરતા આવીએ એટલે ફરીએ પછી લેવા જઈએ ને. હવે આટલી બધી પબ્લિક બધી મારા ભાઈને શોધવાનો. એ ગાઈસ, જસ્ટ હમણાં અમે લોકો ઘરે આવીએ છીએ. આવીને પહેલાં એટલે 2 વાગે રિદ્ધિને મૂકવા જવાનું હતું તો પછી પેલાને મૂક્યો અને રિદ્ધિને મૂકવા ગયો. એમ કરીને 2 વાગે ક્યાં ખબર ના પડી. અને અત્યારે હું લીંબુ શોધી રહ્યો છું. લીંબુ ક્યાં ગયું? કંઈ નહીં. અને મને પાણીની બહુ ખતરનાક તરસ લાગી છે. સો પાણી પીએ અને જમવા બેસીએ છીએ. હું તો ટંટા લાગે જમી લઈએ. બહુ ખતરનાક ભૂખ લાગે. વિચાર્યો કંઈક નાસ્તો કર્યો પણ ના કર્યો કેમ કે ભાઈ મોડું થતું હતું. રીતિના સ્કૂલે મૂકવા જવાનું હતું બસ. અને મને યાદ જ નહોતું કે આવી રીતે રીતિને 2 વાગે સ્કૂલે મૂકવા જવાનું. તો એને ફોન આવ્યો ત્યારે ખબર પડી. ફટાફટ ગાડી ભગાવી અને પછી મૂકવા ગયો. પેલી ગાડી શાંતિથી ખાઈ પછી તમને મળું. ના, બ્લોગ એક્સપોર્ટ કરવાનું બાકી છે. ત્યાંનો મેં રાત્રે એડિટ કરીને મૂક્યો છે. હજુ સુધી એક્સપોર્ટ નહીં કર્યો. અત્યારે બ્લોગ એક્સપોર્ટ થવા મૂકું નહીં તો પછી વાર લાગશે એટલા માટે. ચલો તો મળો. તો ભાઈ એમાં હતું એવું કે બપોરે છે ને અમે લોકો ગયા હતા પેલા રિદ્ધિને મૂકવા ગયા હતા. પછી આઈ જમતો હતો ને પછી ટીનાભાઈ એવું કીધું બાઇક લેવા જવાનું હતું એમની સાસરી. કેમ કે એમની બાઇક ત્યાં પડી હતી અને હવે 2 બાઇક એક સાથે ચલાવીને કેમ ના આવે? કેમ કે ના આવે તો ના જ ફાવે ને 2 બાઇક તો ઇમ્પોસિબલ છે. તો પછી મને કીધું ચલ ના ભાઈ તું આય ને. મેં બધું સારું. તો ત્યાં ગયા અમે લોકો અને 3:30 આયા. આવીને હું સુઈ ગયો. એટલી ખતરનાક ઊંઘ ખેંચી નાખીને મેં. હું લગભગ અત્યારે ઉઠું છું એટલે લગભગ નહીં, હું અત્યારે ઉઠું છું 7:30 ઉઠ્યો. ઉઠીને નીચે ગયો બ્રશ નહીં ફ્રેશ થયો અને પછી જોયું તો વ્લોગ જ અપલોડ નતો થયો.
મારું નેટ પતી ગયું, ટંડાલાનું પતી ગયું, તોય ના થયો. પાછું વ્લોગ અપલોડ કર્યો, વ્લોગ અપલોડ જસ્ટ હમણાં થયો. વ્લોગ બસ અભી હાલ વ્લોગ અપલોડ થયો અને મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો. આવું હતું ગાઈસ. અત્યારે જમવાનું નીચે થઈ ગયું છે, ભૂખ લાગી છે, તો ચલો નીચે જઈને જમી આવીએ અને જમી આવીએ. આ છેલ્લી રોટી હતી. શું બનાવ્યું? સોયાબીન. સો ગાઈસ, આ સોયાબીન એટલા માટે બનાવ્યા કેમ કે ટંટાલાલના છે ને કેટલા દિવસથી ખાવાની ઈચ્છા રહી હતી અને ક્યાં કરતો હતો, એટલે ક્યાં કરતો હતો, પછી બનાવી નાખી મારી મમ્મીએ. સો ગાઈસ, અત્યારે અમે લોકો જઈ રહ્યા છે આંટો મારવા વિથ ભૂરી. નહીં ભૂરી? હા ભૂરી, આજ તો ભૂરી બી આવી છે. આજે ભૂરી આંટો મારવા આવી છે રે. ભૂરી પડતી નહીં હો. ભૂરી પડીશ નહીં ને તું? નીચે ઉતરી જાય તો ઉભી રહી જાવ ભૂરી. મારા પગ એટલે વાંધો નહીં ગાઈસ. અને મારા મોમોસ ખાવાની ઈચ્છા થઈ છે. લેટ્સ સી ગાઈસ, લારી હોય તો સારું છે, નહીં તો પછી નહીં ખવાય. આમનો ઓર્ડર આપી દે, 1 પ્લેટ મોમોસ કહી દે. કહી દે ને. શું પેલું? શું ગેસનો બાટલો ખાવા છે તો? હા, શું પેલું આવડા? પેલા મોમોસ ખાઈ લે, પેલા મને કે ને ભૂરી. હા, એમને કહી દે 1 પ્લેટ મોમોસ આલે. કહી દે ને. હા, આપા છે. ચોક્કસ ભૂરીની તબિયત ખરાબ થઈ ગઈ નહીં ભૂરી? કહી દે ને આ લોકોને. શું થયું તને? હા, તાવ આયા છે. સો ગાઈસ, हमारे क्या आ चुके हैं? मोमोस. बोल ना. नहीं बोलो. સો ગાઈસ, હવે મોમોસ ખાઈ લે. બોલા બહુ ગરમ છે. ઠંડા થવા દો. ગરમ છે હો ને બેટા? હો ને? ગરમ ખાવા છે ના. કઈ ચટણી આપું? આ કે આપું? હે કઈ? ભૂરી તીખું ખાશે. લે થોડી કઈ. હા લે તો નહીં ખાવ. લે થોડું. આટલા બટકું ભરો એમાં કેટલું મેળ ખાશે? હવાડ કરીશ તો આટલું ખાતા નહીં ખાવ. લે તીખું નહીં ખાવ. હા રૂબી આઈસ્ક્રીમ. સો ગાઈસ, અત્યારે ભૂરી બેનને આઈસ્ક્રીમ ખાવી છે, તો એમના માટે આપણે આઈસ્ક્રીમ લીધી. લો મોટા બેન પકડો. અત્યારે ના ખરા ઘરે જઈને ખાજો. ચમચી પાણી ના દેતી, ચમચી મને દઈ ઘેર જઈને ખાજો. હે ગાઈસ, તો तुम लोग આપણે અહીંયા જોઈન કરીએ છીએ. જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આ વ્લોગ તમે જે જોઈ રહ્યા છો, આ વ્લોગ તમને કેવો લાગ્યો અને કેવો નહીં. તો બસ મળે એક નવા વ્લોગ સાથે. ત્યાર સુધી જય અંબાઈ, જય મોગલમાં, જય મેલીમાં. બાય.